ચાલો તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ. તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, 18 જુલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું, એનટીએને આદેશ આપવામાં આવ્યો એ રીતે હવે આઈઆઈટી મદ્રાસે સુપ્રીમ કોર્ટમાં એમનો રિપોર્ટ જ્યારે આપ્યો હતો, પછી જે પિટિશન દાખલ કરનાર એમના જે વકીલ હતા એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આઈઆઈટી મદ્રાસ જે રિપોર્ટ છે એમાં કંઈક ખામી જેવું હતું. ત્યારબાદ છેલ્લે આ જે ચર્ચા ચાલી હતી જે સુપ્રીમ કોર્ટમાં, એ મુદ્દાને ધ્યાનમાં લઈને જે સીજીઆઈ છે, સુપ્રીમ કોર્ટના જે જજ છે, એમણે એનટીએને કહેવામાં આવ્યું હતું કે તમામ 24 લાખ સ્ટુડન્ટ્સ જે છે એમના જે સ્કોર છે અને એમના જે સેન્ટર છે, જે પણ સ્ટેટ છે એમના સેન્ટર અને સ્કોર તેમની વેબસાઇટ પર શનિવાર એટલે કે 20 જુલાઈ 2024ના રોજ 12 વાગ્યા પહેલાં અપલોડ કરવામાં આવે. એનટીએ દ્વારા આ માહિતી ફાઇનલી અપલોડ કરવામાં આવી છે. તો હવે આપણે જોઈએ કે એ તમને કેવી રીતે દેખાશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે કે પહેલાં તો તમારે NEET.NTA.NIC.IN 2024 એવું સર્ચ કરવાનું છે, જે એનટીએની ઓફિશિયલ વેબસાઇટ આવે છે એના માટે. ત્યારબાદ તમને અહીંયા આગળ વધશો તો NEET UG 2024 રિવાઇઝ સ્કોર કાર્ડ ઇઝ લાઈવ એવું દેખાતું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમે જે ક્લિક કરો છો, ત્યારબાદ મિત્રો અહીંયા તમારે મેનુ બટન જે આપ્યું છે અહીંયા તમને દેખાતું હશે, તો આ મેનુ બટન જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે કે NEET UG રિઝલ્ટ 2024 સિટી એન્ડ સેન્ટર વાઇઝ, બરાબર છે. તો અહીંયા તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું છે મેનુ બટનમાં જઈને. હવે વિદ્યાર્થી મિત્રો, તમે એના પર જ્યારે ક્લિક કરો છો ત્યારબાદ તમારી સામે કંઈક આવું પેજ ઓપન થશે. હવે તમને મિત્રો અહીંયા જોવા મળશે કે સ્ટેટ, બરાબર છે, તમારું જે સ્ટેટ હશે અને તમારી જે સિટી હશે. પહેલાં તો જો તમારે જોવું હોય તો તમારે અહીંયા સ્ટેટ અને સિટી જે છે તમારે એન્ટર કરવાનું છે. અધરવાઇઝ આપણે જો કરીએ તો અહીંયા સ્ટેટમાં આપણે જો ગુજરાતમાં રહીએ છીએ તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરીએ, બરાબર છે. મિત્રો તમને અહીંયા જે સિટી હશે, ગુજરાતમાં જો તમે રહેતા હોય, તમે જે શહેરમાં રહેતા હો, એ બધી સિટી અહીંયા તમને જોવા મળી જશે. તો પહેલી જ સિટી આપણે અમદાવાદ અહીંયા સિલેક્ટ કરી દઈએ છીએ. હવે મિત્રો તમને અહીંયા જોવા મળશે કે જે અમદાવાદમાં આવેલા જે પણ સેન્ટર હતા, જે નીટની એક્ઝામમાં જે બધાને ફાળવવામાં આવ્યા હતા ગુજરાત સ્ટેટમાં, અમદાવાદ સિટીમાં, એ બધા જ અહીંયા આવી જાય છે. તો પહેલાં તો છે એસટી કબીર સ્કૂલ, અમૃતમ વિદ્યાલય, પછી પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ, બરાબર છે. બધા જ અમદાવાદમાં, ગુજરાતમાં આવેલા જે સ્ટેટ અને એના સેન્ટર છે, બરાબર છે, એ તમને બધા જ તમને જોવા મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે જે પણ સેન્ટરમાં તમે એક્ઝામ આપી હોય તો એ સેન્ટર પર જો તમે ક્લિક કરશો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે રેન્ડમલી કોઈક સેન્ટર જે છે સિલેક્ટ કર્યું છે. હવે આ સેન્ટર પર તમે જો જોશો તો એમાં નેમ જે છે તમારો જે એપ્લિકેશન નંબર એટલે કે જે રોલ નંબર હોય એ દેખવા મળશે નહીં, બરાબર છે. માત્ર ને માત્ર સિરિયલ નંબર અને માર્ક્સ, બરાબર છે. એટલે કે ટૂંકમાં જો ઇનશોર્ટ તમારું કામનું આ છે નહીં, માત્ર સુપ્રીમ કોર્ટે જે આદેશ એનટીએને આપ્યો હતો, એમને જે પિટિશન દાખલ કરવામાં આવ્યું હતું, જે કન્ફ્યુઝન હતું, એમના આધારે જે સેન્ટર અને માર્ક્સના આધારે, બરાબર છે, કે ક્યાં આવો લીક કેસ થયો છે એમના આધારે એ શોધી શકે, એટલા માટે એમણે આ કીધું. એટલે કે તમારા કોઈ કામનું છે નહીં, બરાબર છે. જો તમારે જોવું હોય તો તમે તમારા માર્ક્સ જે છે, જે PDF ખુલે એમાં જો સર્ચ કરશો જો તમારા માર્ક દેખાઈ જશે, બરાબર છે. બાકી તો એટલું બધું કોઈ કામનું છે નહીં, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે સોમવારે નિર્ણય આવશે એ ફાઇનલ હશે, બરાબર છે મિત્રો. તો આ માહિતી મારે આપવાની હતી કે તમારે આ કેવી રીતે જોવાનું, અને જે એનટીએ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું છે 12 વાગ્યા સુધીમાં, એની મેં આજે માહિતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો કાઉન્સેલિંગની વાત કરીએ તો કાઉન્સેલિંગ જે છે તમારું 25 કે 24 જુલાઈ આઈ થિંક સ્ટાર્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો હવે ફાઇનલ નિર્ણય સોમવારે આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. જે માહિતી હશે સૌપ્રથમ એ તમારા સુધી પહોંચાડતો રહીશ અને આવી જ નવી માહિતી આપતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.